ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો, અરબી સમુદ્રી પર ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડા શક્તિમાં પરિવર્તિત થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત. આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલા નામની સત્તાવાર જાહેરાત થઈ છે. કેટલાક અહેવાલો મુજબ તેની બિનહરીફ વરણી થઈ ચૂકી છે. ગિરનાર જંગલોમાં સિંહનો વિડીયો વાયરલ. ગિરનાર જંગલોમાં રાત્રે બ્રાહ્મણો હવન કરી રહ્યા હતા, ત્યારે 3 સિંહ શાંતિથી આવીને મંત્રોચ્ચાર સાંભળીને બેસી રહ્યા હોવાનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. વડોદરામાં ગરબા પંડાલમાં વિવાદ. સંસ્કારી નગરી વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા પંડાલમાં રીલ બનાવવાના નામે અશ્લીલ હરકતો વિડીયો વાયરલ થવાનો વિવાદ થયો છે. અમદાવાદમાં ચેન્જિંગ રૂમમાં વિડીયો બનાવનારની ધરપકડ. અમદાવાદના પેલેડિયમ મોલમાં એક શોરૂમના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આગામી 4 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે અનેક જગ્યાએ ગરબાની મજા બગડી છે. નર્મદા ડેમ 6ઠી વાર છલકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ 6ઠી વાર છલકતા નીરના વધામણા કર્યા. રૂપાલમાં આસ્થાની પલ્લી. ગાંધીનગર પાસે આવેલા રૂપાલમાં વરદાયની માતાની પલ્લીમાં લાખો મણ ઘીનો અભિષેક કરાયો. ડ્રગના જથ્થાનો નાશ. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ₹371 કરોડની કિંમતના ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. યુજીસીની નજરમાં ગુજરાતની યુનિવર્સિટીઓ. યુએનજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓની નોટિસ ફરકાવવામાં આવી છે. અમદાવાદમાં રફતારનો કહેર. અમદાવાદમાં ફરી એકવાર એક કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત. બીએસએફના જવાનોના ગરબા. નવરાત્રિમાં બીએસએફના જવાનોએ પોતાના પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી, જેનો વિડીયો વાયરલ થયો. ખોટા માવાના વેચાણ પણ દરોડા. ભાવનગર દેવગણા ગામે અગાધ્ય નકલી માવાનું વેચાણ કરતો શખ્સ 1220 કિલો જથ્થા સાથે પકડાયો. પોલીસ અને વકીલ વચ્ચે વિવાદ. મોડાસામાં પોલીસે વકીલને માર મારતા વિવાદ વકર્યો હતો અને વકીલોએ સૂત્રોચ્ચાર કરીને કામથી અગલા કર્યા હતા. રાજકોટમાં ડમ્પર ચાલકે જીવ લીધો. રાજકોટમાં મોરબી રોડ પાસે બેફામ ડમ્પર ચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લેતા એક યુવાનનો જીવ ગયો હતો.